વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની દરખાસ્ત આજની સભામાં મંજૂર થતા કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી। છેલ્લા 35 વર્ષ ઉપરાંત 517 જેટલા કર્મચારીઓ વિવિધ મુદ્દાઓને લઈ આંદોલન કરતા આવ્યા છે, ત્યારે છેલ્લા મહિનામાં તેઓ હડતાલ પર બેસી ઉગ્ર દેખાવો પણ કર્યા હતા। તેઓની માંગણી હતી કે અમારા મુદ્દાને લઈ દરખાસ્ત સભામાં લાવવામાં આવે, ત્યારે સભામાં આ દરખાસ્તને લાવવામાં આવી હતી અને આજે મળેલી સભામાં તેને મંજૂરી આપતા હવે તેઓને કાયમી સહિતના લાભો મળવાનો માર્ગ મળ્યો છે। ત્યારે કર્મચારીઓ આજે મીડિયા સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરી હતી, તો કેટલાક કર્મચારીઓની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા। આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં અમારો જે 33 વર્ષ જૂનો જે પ્રશ્ન હતો અને એ કાયમી કરવાના પ્રશ્નને લઈને એજન્ડામાં કામ હતું અને આજે એજન્ડાના કામમાં સર્વસંમતિથી અમારું કાયમી કરવાનું કામ મંજૂર થયું છે। તો આ કામમાં જે પણ અમારા સહભાગી હોય, જેમણે આ કામમાં અમને મદદ કરી છે, એ સર્વને હું આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ કહું છું। અને હું દર વખતે કહેતો હોય છે કે અમે 570 નહીં 572 કર્મચારી, બીજા 2 કર્મચારી કયા તો કે ભાઈ પ્રેસ મીડિયાના કર્મચારી, એક તો આપણે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા, કે જ્યારથી મેં કામ હાથમાં લીધું છે ત્યારથી મારી સાથે ખભે ખભે મિલાવીને અમારી જે રજૂઆત છે, મારો જે પ્રશ્ન છે, એ મીડિયાએ જે વ્યક્તિ પાસે પહોંચતો કરવાનો હોય એ તમે લોકોએ પહોંચતો કર્યો છે અને સાચી માહિતી આપી છે। તો હું તમામ મીડિયા કર્મચારીનો પણ હું આભાર માનું છું અને ખૂબ સુખની અમે લાગણી અનુભવીએ છીએ। અને મારે એક પંક્તિ કહેવાનું મન થઈ જાય છે કે આજ મારે ઘરે સોનાનો સૂરજ ઉગ્યો રે, કારણ કે આજે 35 વર્ષથી ટોટલ 8 કામો આજની સભામાં હતા અને એમાંથી 6 કામો મંજૂર થયા છે, જેમાં ઘણા સમયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓનો જે પડતર પ્રશ્ન હતો એનો આજે ઠરાવ કરવામાં આવ્યો છે અને એનું સુખદ સમાધાન થયું છે। આમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે ફરજ બજાવતા વર્ગ 4ના કર્મચારીઓ છે એમને 3/3/92થી 1 વર્ષના પ્રોબેશન પીરિયડ પૂર્ણ થયા તારીખ 3/3/93થી ગુજરાત મુલકી સેવા નિયમ 2002ના નિયમો અન્વયે નેશનલ વાર્ષિક ઇજાફા મુક્ત કરી સુધારેલ પગાર પંચો મુજબ આ ઠરાવ થયા તારીખથી પગાર બિલમાં આકારણી કરવી। ત્યારબાદ એમને પગાર બાંધણી કરી નિયમિત કર્યા બાદ તેઓને ગુજરાત મુલકી સેવા નિયમો 2002 પેન્શનના નિયમો અનુસાર નિવૃત્તિના લાભો મળવા પાત્ર રહેશે। ત્યારબાદ નિવૃત્તિની તારીખથી પગાર બાંધણી અનુસાર છેલ્લા બેઝિક પગાર મુજબ નિયમ અનુસાર પેન્શન અદા કરવું અને 1/1/16થી 7મા પગાર પંચ અનુસાર સુધારેલ લઘુત્તમ પેન્શન મળવા પાત્ર રહેશે। તો સમાચાર છે।